અંકલેશ્વર જીઆઈડીસીના ગાર્ડન સિટી રોડ પર ગઈ 15મી જુલાઈના રોજ બે વિદ્યાર્થીનીઓ સંસ્કૃતિ અને આકૃતિ પર બેટ વડે કરવામાં આવેલ જીવલેણ હુમલાના ચકચારી કેસમાં હવે એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે। આ ઘટનામાં પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી ગુરુદેવ ઉર્ફે દેવ પ્રીતમસિંહ જેસર અને તેની પત્ની ભાવિની જેસર સામે જીવલેણ હુમલાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી। પરંતુ આ સમગ્ર મામલા વચ્ચે હવે આરોપી ગુરુદેવ જેસરની પુત્રી પલ જેસર સામે આવી છે અને તેણે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં દાખલ થઈને પોતાનો પક્ષ રજૂ કરતો એક વિડીયો જાહેર કર્યો છે, જેનાથી સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે। પલ જેસરે આ વિડીયોમાં દાવો કર્યો છે કે બે વિદ્યાર્થીનીઓ પર થયેલ હુમલામાં કોઈ પૂર્વ આયોજિત ષડયંત્ર નહોતું, પરંતુ તેમની સાથે અગાઉ થયેલ અન્યાય અને હિંસાની કુદરતી પ્રતિક્રિયા હતી। પોતાની ઉપર થયેલી આપવીતી વર્ણવતા પલે ચોંકાવનારો આક્ષેપ કર્યા છે કે આ ઘટના ઘટી તે પહેલા સંસ્કૃતિએ તેને ખાસ મળવા માટે બોલાવી હતી, જ્યાં સંસ્કૃતિ અને તેના મિત્રોએ ભેગા મળીને પલ સાથે અમાનુષી મારપીટ કરી હતી અને તેને શારીરિક યાતના આપતા સિગરેટના ડામ પણ આપ્યા હતા। પલના જણાવ્યા અનુસાર તેના પર થયેલ આ અત્યાચાર બાદ જ્યારે તેના માતા પિતા સંસ્કૃતિના ઘરે આ મામલે શાંતિથી વાતચીત કરવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ સંસ્કૃતિ સામે મળી આવી હતી અને પોતાની પુત્રી પર થયેલ કાનૂની અને અમાનુષી અત્યાચારથી માતા પિતા અત્યંત ઉશ્કેરાઈ ગયા હતા અને તે ઉશ્કેરાટના પરિણામે જ રસ્તા પર જ મારામારીનો બનાવ બન્યો હતો। બીજી તરફ આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલી સંસ્કૃતિએ પણ પોતાની સાથે થયેલી મારપીટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને ન્યાયની માંગ કરી છે। હાલમાં આ કેસમાં સામસામે આક્ષેપ પ્રત્યાક્ષેપો અને વિડીયો વાયરલ થતા મામલો ખૂબ ગંભીર બન્યો છે। પલ જેસરના પરિવાર દ્વારા પણ પોતાની સાથે થયેલ અન્યાય અને મારપીટ અંગે પોલીસમાં વિધિવત લેખિત રજૂઆત કરવામાં આવી છે। હાલમાં પોલીસ વિભાગ દ્વારા બંને પક્ષો દ્વારા કરવામાં આવેલ ગંભીર આક્ષેપો, પુરાવાઓ અને લેખિત રજૂઆતોને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસનું કહેવું છે કે તમામ પાસાઓની તટસ્થ તપાસ પૂર્ણ થયા બાદ જ આ સમગ્ર વિવાદ પાછળનું સાચું સત્ય બહાર આવશે। મારું નામ પલ છે। संस्कृतिए मैंने फ़ोन કરીને बोलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते। પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા। આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી પલ को भेजो, हमको घूमना है। આ જૂઠું બોલ્યું ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં। મમ્મીએ કીધું ઠીક है मैं भेजती। પછી અમે લોકો ત્યાં ગયા। ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા, 7 છોકરાઓ ને 1 છોકરી। સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ રુદ્રાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ, આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાનું એક એક કરીને ચાલુ કર્યું। પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું। એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા। પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલર દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું। મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી, મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો તો એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા ને પછી એટલું થયું। પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે। પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા, મમ્મીને ગુસ્સો આવ્યો। પછી મમ્મીએ પપ્પાને કીધું। પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા બટ અમને લોકોને એ લોકો વચ્ચે રસ્તે મળી ગયા તો એ બે ગુસ્સામાં હતા। આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવ્યો, સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું તે। એ લોકો આને દબાવી દે છે, એ લોકો એમનું જ બતાવે છે કે અમે લોકો એને મારી, બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી। આ બધા લોકોએ પ્લેન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાડ્યું હતું, બટ રિયાલિટી આ છે। બટ બધાને એવું લાગે છે કે અમે જ એમને